ચાણસ્માની મેસરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી. મામલતદાર શ્રી એમ.વી. ગઢવીની પ્રેરક ઉપસ્થિતિ. ચાણસ્મા તાલુકાની મેસરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચાણસ્મા તાલુકાના મામલતદાર સાહેબ શ્રી એમ.વી. ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વ્યસ્ત સમયમાંથી કિંમતી સમય ફાળવીને નવપ્રવેશી બાળકોને આવકારી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મામલતદાર સાહેબની પ્રેરક ઉપસ્થિતિ બદલ મેસરા ગામના નાગરિકો અને શાળા પરિવાર દ્વારા તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાળાના આ પ્રવેશોત્સવમાં મેસરા ગામના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શાળામાં પ્રથમ પગલું માંડતા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. અહેવાલ દશરથજી ઠાકોર. પંચાસર ગામની ધરતી પર મેસરા ગામની ધરતી પર ઉપસ્થિત સીઆરસીસી ગ્રામજનો, સરપંચ, આગેવાનો, અહીંના કર્મચારી મિત્રો, શિક્ષક મિત્રો અને વાલી મિત્રો, છેલ્લા 3 દિવસથી આ પ્રોગ્રામ ચાલુ છે. આજે ત્રીજો દિવસ છે અને ગુજરાતમાં 2003થી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે. 100% તમારા ગામના બાળકોનું શાળામાં નામાંકન થાય અને નામાંકન થયા બાદ ડ્રોપ આઉટ રેશિયો 0 થઈ જાય. અડધ વચ્ચેથી કોઈ પણ જગ્યાએ શિક્ષણ છોડી ન દે એ માટે સરકાર સતત ચિંતિત છે અને તેના માટેના હંમેશા પ્રયત્નો કરતા હોય છે. આપણે જોઈએ દિવસે દિવસે શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બહુ સારું થતું જાય છે, તમામ સુવિધાઓ મળતી જાય છે. તો આપણી પણ ફરજ બને છે કે વાલી તરીકે, ગામના નાગરિક તરીકે કે આપણી શાળામાં બાળકોને સારું શિક્ષણ મળે, તેમને સારા સંસ્કારો મળે, તેઓ સારા નાગરિક બને. આ બધી બાબતો શાળામાં અને શાળાની સાથે સાથે ઘરે પણ એમના જીવનમાં થાય. તો તમામ વાલી મિત્રો, તમામ ગામજનોને પણ અપીલ છે કે આ જે બાળકો છે એ આવતી કાલનું ભવિષ્ય છે. આ લોકો આજથી 15 વર્ષ પછી આપણા દેશના